નમસ્કાર દર્શક મિત્રો, કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના અને આપના થકી જ લોકપ્રિય એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, અમે વધારેમાં વધારે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે વિવિધ વિષયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ. ક્યારેક એવું પણ બને છે કે એકનો એક વિષય 2 કે 3 વખત રિપીટ થાય, પણ એની અંદર પણ વિવિધ માહિતીઓ આપના સુધી પહોંચાડવાનું અભિયાન અમે ધરી રહ્યા છે. આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપણે વાત કરવાના છીએ કમલમ ખેતી પદ્ધતિ. કમલમ ખેતી પદ્ધતિ અંતર્ગત વિસ્તૃત માહિતીને માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે શ્રી પાર્થ જે જોશી સાહેબ. હું જોશી સાહેબનો પરિચય આપું. તેઓ મદદનીશ બાગાયત નિયામક, નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી જામનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચલો પાર્થ સાહેબને મળીએ અને આ કમલમ ખેતી પદ્ધતિ એના વિશે એમનું શું મંતવ્ય છે, આપણને કઈ રીતે લાભ થઈ શકે, એ તમામ ચર્ચાઓ કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. પાર્થભાઈ, કમલમ ખેતી પદ્ધતિ અથવા જેને આપણે ડ્રેગન ફ્રૂટ એવું કહી શકતા હોઈએ, કદાચ એવું બને કે આ ટોપિક નવો નથી, ઘણા ખેડૂત મિત્રોએ શરૂઆત પણ કરી દીધી હોય, કેટલાક નવી રીતે પણ જોડાયા હોય, પણ આપણે કાર્યક્રમની શરૂઆતમાં તમારા જ મુખેથી કે ભાઈ આ ડ્રેગન અથવા તો કમલમ ફ્રૂટ શું છે અને એની ખેતી ક્યાં ક્યાં થાય છે એના વિશે શરૂઆત કરીએ. નમસ્કાર બેન, સૌ પ્રથમ તો ધન્યવાદ મને આ મોકો આપવા બદલ. કમલમ ફ્રૂટ એ કમલમ આપણે સૌ જાણીએ છીએ એમ કે એ એક થોર કુળના વેલાવાળી વનસ્પતિ છે અને એ વનસ્પતિ ઉપર આવતા ફળને કમલમ કહેવામાં આવે છે. કમલમ વનસ્પતિ મૂળ તો આપણે સૌરાષ્ટ્ર પંથક કે પછી આપણા ઉત્તર ગુજરાત પંથકમાં જેને ફાફડા થોર કે હાથલા થોર કહીએ છીએ તે જ પ્રકારના હોય છે, પરંતુ તેના વિશેષ આકાર અને તેના રંગ અને દેખાવના કારણે કે એના ટેસ્ટના કારણે તેનું મહત્ત્વ અને લોકોમાં લોકપ્રિયતા વધી છે. કમલમ ફ્રૂટ રહ્યું એ મુખ્યત્વે તો આમ તો સેન્ટ્રલ અમેરિકામાંથી ઉત્પાદિત થયેલું છે અને તેનું મૂળ વતન સેન્ટ્રલ અમેરિકા છે, પરંતુ એ તેના જૈવિક અને અજૈવિક વાતાવરણમાં ટકી રહેવા કે તેની સામે કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહેવાની જે એની કેપેબિલિટી છે કે એની જે કેપેસિટી છે એના કારણે આપણા ભારત દેશમાં જેટલી પણ બિન ખેતી કે ટૂંકમાં ખરાબ જમીન છે એમાં તેની ખેતી થઈ શકે છે. બરાબર છે. જેમ મિત્રો આપણને સાહેબે જાણ કરી કે જે સેન્ટ્રલ અમેરિકા છે ત્યાંથી આની શરૂઆત થઈ હતી. ક્યારેક આપણે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ હોય કે કૃષિ દર્શન કાર્યક્રમ હોય, અમે તમને સુધી એ માહિતી પહોંચાડીએ છીએ કે સાહેબ કદાચ હું ભૂલ ના કરતી હોય તો જે કોરોના પછી આ ડ્રેગન ફ્રૂટની માંગ પણ વધી રહી છે. હવે ધારો કે આપણે ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાતના જો વિસ્તારની વાત કરીએ તો કયા કયા વિસ્તારમાં આ ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે એના વિશે વાત કરશો. બહુ સરસ પ્રશ્ન છે. આમ તો ડ્રેગન ફ્રૂટની ખેતી કોઈ પણ પ્રકારની જમીનમાં થઈ શકે છે અને તેને મુખ્યત્વે ભારત અને ગુજરાતનું વાતાવરણ બહુ જ સારું અનુકૂળ આવે છે. મુખ્યત્વે ડ્રેગન ફ્રૂટ જે પાણી ના ભરાઈ રહેતું હોય એવી જ ગમે તે જમીનમાં કરી શકાય છે અને ડ્રેગન ફ્રૂટનું વાવેતર આપણા ગુજરાતમાં જોવા જઈએ તો કચ્છ વિસ્તારમાં અંદાજિત 200 જેટલા ખેડૂત મિત્રોએ 800 હેક્ટરની વાવેતર વિસ્તાર આપણું ગુજરાત સ્ટેટમાં ધરાવે છે. બરાબર. હવે ધારો કે તમે જેમ માહિતી આપી છે કે કચ્છ વિસ્તાર હોય અને એમાં ખાસ કરીને મિત્રો 200થી વધુ ખેડૂતો આની અંદર જોડાતા હોય છે એવી પણ આપણે માહિતી મેળવી. પરંતુ મિત્રો, જ્યારે આપણે કમલમ ખેતીની વાત કરતા હોઈએ તો આપણા મનમાં પણ એક પ્રશ્ન ઉદ્ભવે કે સાહેબ આજના જમાનામાં અથવા તો આજનો જે સમય છે એમાં આ ડ્રેગન ફ્રૂટની ખેતીની જરૂરિયાત કેમ ઊભી થઈ? આપણે ન કરીએ તો ન ચાલે અથવા એનાથી શું લાભ થઈ શકે એ જરૂરિયાત વિશે માહિતી આપશો. ડ્રેગન ફ્રૂટ એ આજના સમયની માંગ છે, કેમ કે આપણે આપણા રોજિંદા ખોરાકમાં ફળોનો અને એનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ડ્રેગન ફ્રૂટ એ ઓછી મહેનતે અને સારી રીતે તમામ પ્રકારના વાતાવરણમાં થઈ શકે એવું ફળ છે. એટલે ડ્રેગન ફ્રૂટ છે એ ઓછી કાળજીની જરૂરિયાત હોતી હોય છે. પછી તેને બધા જ પ્રકારની જમીન અને વાતાવરણ અનુકૂળ આવે છે. બીજા નંબરમાં ડ્રેગન ફ્રૂટ છે તો એ 2 થી 3 વર્ષ બાદ તેનું ઉત્પાદન ચાલુ થઈ જતું હોય છે, એટલે ડ્રેગન ફ્રૂટની ખેતી પોસાય છે. પછી એમાં જે વાવેતર કરીએ તો એમાં જે છોડના ટુકડા હોય છે કે 20 થી 25 સેન્ટીમીટરના ટુકડાનું આપણે બીજી વખત વાવેતર કરવા માટે અથવા તો બીજા ખેડૂતોને વાવેતર કરવા માટે પણ આપણે વેચાણ પણ કરી શકીએ છીએ. પછી ડ્રેગન ફ્રૂટ છે તો એમાં રોગ જીવાતનું પ્રમાણ અન્ય પાકોની સાપેક્ષે થોડુંક ઓછું છે, તેથી પણ ડ્રેગન ફ્રૂટની ખેતી એક લાભદાયક ખેતી થઈ શકે છે. પછી ફળની ટકાઉ શક્તિ પણ
વધારે છે. ડ્રેગન ફ્રૂટ 20 થી 25 દિવસ સુધી ઉતાર્યા બાદ રહી શકતું હોય છે. આમ બીજા બાગાયતી પાકોમાં જોવા જઈએ તો એ બહુ જ પેરિસેબલ નેચરના હોય છે, એટલે જલ્દીથી બગડી જતા હોય છે. પરંતુ ડ્રેગન ફ્રૂટ એ લાંબા સમય સુધી ટકી રહેતું હોવાના કારણે તેને પણ એક લાભ આપણે મેળવી શકીએ છીએ. પછી એકવાર વાવેતર કર્યા પછી ડ્રેગન ફ્રૂટ 20 થી 25 વર્ષ સુધી ઉત્પાદન આપી શકે છે. તેથી એકવારનું ઇન્વેસ્ટમેન્ટ થાય અને એમાં રોગ જીવાત અને અન્ય બીમારીઓ ઓછી આવતી હોવાના કારણે તે લાંબા સમય સુધી ટકી રહેતું હોવાના કારણે પણ એ નફાકારક ખેતી થઈ શકે છે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કમલમ ખેતી પદ્ધતિ. અત્યારે સમય થયો છે કે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમને. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કમલમ ખેતી પદ્ધતિ. જામનગરથી પધારેલા પાર્થ સાહેબ ખરેખર સરસ વાત કરી રહ્યા છે. વિરામમાં જતા પહેલા એમણે એમ પણ કહેલું સાહેબ કે જેમ કે ભારતનું અને જે ગુજરાતનું વાતાવરણ છે એ આ ખેતી માટે અનુકૂળ છે. પછી તમે એ પણ માહિતી આપી કે લગભગ 2 થી 3 વર્ષમાં એ કોઈ પણ ખેડૂતો એ આવક મેળવી શકે છે. એના રોપા પણ તૈયાર કરવામાં કે વેચાણમાં પણ ઉપયોગી હોય છે. પાછું રોગ જીવાતનું પ્રમાણ પણ સાહેબે કીધું કે ઓછી છે અને 20 થી 25 વર્ષ ઉત્પાદનમાં તમે આરામથી લઈ શકો. સાહેબ, આટલું બધું જો મહત્વ હોય તો આ જે કમલમ છે અથવા તો ડ્રેગન ફ્રૂટની ખેતી જે આપણે કહેતા હોઈએ છીએ એમાં કઈ જાતનું વાવેતર કરવું જોઈએ, તો આપ શું સલાહ આપશો? કમલમ ડ્રેગન ફ્રૂટમાં આમ તો વિશ્વભરમાં જોવા જઈએ તો અંદાજિત 150 થી પણ વધુ જાતો કમલમ ધરાવે છે. અચ્છા. પરંતુ આપણા દેશમાં અને આપણા ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે રંગ અને કદના આધારે મુખ્ય 4 જાતો છે. એમાં એક જાત છે કે જેમાં એની છાલ પિંક કલરની અને એનો ફ્લેશ પિંક કલરનો હોય છે. પછી બીજી જાતમાં એની છાલ પિંક કલરની અને એનો ફ્લશ રહ્યો એ વ્હાઇટ કલરનો હોય છે. તે સિવાય એક જાત તેની છાલ પિંક કલરની અને રેડ કલરના પલ્પ સાથેની છે અને એ સિવાય પીળા કલરની છાલ સાથે વ્હાઇટ કલરના ફ્લેશ સાથેનું ફળ છે. તો આ પ્રકારની 4 વેરાયટી છે અને એમાં કદના પ્રમાણે 2 મુખ્ય કેટેગરી પાડેલી છે, જમ્બો અને રેગ્યુલર. તો જે જમ્બો છે એ ફળની સાઇઝ મોટી હોય છે અને એ ઈંડા આકારનું એટલે કે ઓબ્લોંગ શેપમાં હોય છે અને જે રેગ્યુલર છે એ ગોળ આકારમાં નાની કદનું ફળ હોય છે. બરાબર. સાહેબ, આપણે જે જાતની વાત કરી તો રોપા, ધારો કે કોઈ ખેડૂત મિત્રને આ કાર્યક્રમ જોયા પછી એમને ઈચ્છા થાય કે હું આની ખેતી કરું તો રોપા ક્યાંથી મળી શકે, તો આપ શું કહેશો? એ બહુ સારો પ્રશ્ન છે બેન. કારણ કે મુખ્યત્વે કોઈ પણ બાગાયતી ખેતીમાં સૌથી મહત્વનું વસ્તુ તેના રોપ પસંદગીનું છે કે તેના છોડ પસંદગીનું છે. તો રોપા માટે આપણે સૌપ્રથમ તો બાગાયત ખાતાની નર્સરી છે કે પછી આપણી કૃષિ યુનિવર્સિટીઓમાંથી મળતા રોપાનું ઉપયોગ કરી શકીએ. તે સિવાય સરકાર દ્વારા વિવિધ નર્સરીઓને એક્રિડેટ એટલે સરકાર માન્ય કરવામાં આવે છે રોપાઓ માટે. તો એ એક્રિડેટ થયેલી નર્સરીઓમાંથી પણ રોપા ખરીદી શકીએ છીએ. તે સિવાય ડ્રેગન ફ્રૂટ એ સારા એવા પ્રમાણમાં વાવેતર થતું હોવાના કારણે અને વર્ષોથી અમુક ખેડૂતોનું વાવેતર છે, તો એવા પ્રગતિશીલ ખેડૂતો કે જેને વર્ષોથી વાવેતર છે અને તેને સારી જાત હોય તો એવી આપણી પસંદગીની સારી જાતના રોપા આપણા નજીકના કોઈ સારા પ્રોગ્રેસિવ ખેડૂત પાસેથી પણ આપણે ખરીદી શકીએ છીએ. વાત સાચી સાહેબ. ધારો કે કોઈ પ્રોગ્રેસિવ અથવા તો જે વ્યવસ્થિત વિકાસ કરતા હોય એવા ખેડૂતની મુલાકાત લો, પણ ઘણી વખત એવું બનતું હોય ને કે મારી આજુબાજુ જે ખેડૂત છે, પ્રગતિશીલ ખેડૂત છે, એક ડ્રેગન ફ્રૂટની ખેતી ન કરતું હોય તો મનમાં મને પ્રશ્ન આવે કે જે આ ડ્રેગન ફ્રૂટની છે એના માટે ખેતી માટેની આબોહવા છે, જમીન છે અથવા જમીનની તૈયારી અથવા વાવેતરની મિત્રો આપણે વાત કરીએ તો એના સમય શું છે, એના માટે યોગ્ય કઈ રીતે હું ધ્યાન રાખું જેથી કરીને મને ઉત્પાદન થોડું વધારે મળે, તો આપ મને શું સલાહ આપશો? એમાં રોપાની પસંદગી વખતે આપણે 20 થી 25 સેન્ટીમીટર લંબાઈના રોપાનું આપણે પસંદગી કરવી જોઈએ અને આપણી નજીકના ખેડૂત ના વાવતા હોય તો સારી ક્વોલિટીના જે રોપા જે જગ્યાએથી મળતા હોય પ્રોગ્રેસિવ ખેડૂત પાસેથી તે ખરીદવા જોઈએ. સાહેબ, આબોહવા અને જમીનની પસંદગી મારે કઈ રીતે કરવી જોઈએ? આબોહવા અને જમીનની વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટમાં કોઈ પણ પ્રકારની આબોહવા અને જમીન અનુકૂળ હોય છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે આબોહવા અને જમીનમાં જમીન એક સારી નિતાર શક્તિવાળી હોવી જોઈએ. જેમ કે કોઈ જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય તો એ જમીન ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ચાલે નહીં. બાકી કોઈ પણ પ્રકારની જમીનમાં આપણે
ડ્રેગન ફ્રૂટની ખેતી કરી શકીએ છીએ. બરાબર છે. એટલે મારે આબોહવા કે જમીનના લગભગ મને બહુ પ્રશ્ન નડે નહીં. હવે તમારા વતી ખેડૂત મિત્રો હું સાહેબ પાસેથી માહિતી લઉં કે જ્યારે આ કમલમ કે ડ્રેગન ફ્રૂટ છે એમાં કેવા અને ક્યારે ખાતર કે પિયતની જે જરૂરિયાત છે, કારણ કે ખાતર પણ મહત્વનો મુદ્દો છે અને પિયત પણ, તો સાહેબ એની જરૂરિયાત વિશે અમને થોડુંક માર્ગદર્શન આપશો. ડ્રેગન ફ્રૂટ આમ તો મૂળ તો થોર કુળનું પ્લાન્ટ છે, પરંતુ અન્ય થોરની સાપેક્ષે એમાં વધુ પાણીની જરૂર પડતી હોય છે. એટલે પિયતમાં વાત કરીએ તો ચોમાસાના સમયગાળા દરમિયાન જો જરૂરિયાત હોય તો જ પાણી આપવું જોઈએ. તે સિવાય શિયાળામાં અઠવાડિયામાં 1 વખત અને ઉનાળામાં અઠવાડિયામાં 2 વખત 2 થી 4 લીટર પાણી ડ્રીપ મારફત અને પાણી ભરાઈ ન રહે એ વસ્તુનું ધ્યાન રાખી અને પિયત આપવું જોઈએ. બરાબર છે. અને શરૂઆતનો 1 ફૂટનો વિસ્તાર જમીનનો ભેજ રહે તે પ્રમાણે પાણી આપવું જોઈએ. બરાબર છે. અને ઘણી વખત સાહેબ મેં એવું પણ સાંભળ્યું છે કે જે છાણિયું ખાતર છે, વાવણી વખતે પણ તમે એનો ઉપયોગ કરો તો પણ આની અંદર આપણને મદદરૂપ બની શકે, તો આ વાત સાચી છે સાહેબ? હા, છાણિયું ખાતર આપણે વાવેતર વખતે એક થાંભલા દીઠ અંદાજિત 20 કિલો જેવું છાણિયું ખાતર ભરવું જોઈએ અને તેની સાથે ડીએપી 100 ગ્રામ જેટલું જો વાપરવામાં આવે તો તેમાં બહુ જ સારા રિઝલ્ટો મળેલ છે. બરાબર. તો જે 500 ગ્રામ ધારો કે ઘણા કે છે ને નાઇટ્રોજન છે અથવા 500 ગ્રામ ફોસ્ફરસ છે એનો પણ ઉપયોગ કરીએ તો એનાથી કોઈ નુકસાન થાય કે ખરી? ના, એમાં કોઈ નુકસાન થતું નથી. એ ડ્રેગન ફ્રૂટમાં આમ જોવા જઈએ તો વર્ષમાં 4 અલગ અલગ ભાગમાં ટોટલ 500 ગ્રામ નાઇટ્રોજન, 500 ગ્રામ ફોસ્ફરસ અને 300 ગ્રામ પોટાશ એમ 4 હપ્તામાં આપવાનું હોય છે. એમાં મુખ્યત્વે શરૂઆતમાં મે મહિનામાં, ત્યારબાદ ઓગસ્ટમાં, પછી નવેમ્બરમાં અને ડિસેમ્બર એન્ડમાં આ ખાતરનો હપ્તો આપવામાં આવે છે. તો ઘણી વખત ને ખેડૂત મિત્રો સાહેબ અમને પૂછતા હોય છે કે આ સેન્દ્રિય ખાતર છે અથવા હું આ જૈવિક ખાતર છે, તો શું સેન્દ્રિય અને જૈવિક એ ખાતર દ્વારા પણ સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય? ડ્રેગન ફ્રૂટમાં ખેડૂતોના અનુભવથી અને અમે પણ જે ખેડૂતો જોડેથી સંપર્ક કરીને માહિતી જોઈ છે ત્યાં સુધી ડ્રેગન ફ્રૂટમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ એટલે કે જૈવિક અને સેન્દ્રિય ખાતરો તેમાં બહુ જ સારા રિઝલ્ટ આપે છે. બરાબર. એક નિષ્ણાંત સાથે જ્યારે સાહેબ હું વાત કરતી હતી ને તો એમણે ડ્રેગન ફ્રૂટ આ કમલમ ખેતી વિશે એવું કીધું, મિત્રો તમે પણ ધ્યાન આપજો, કે 1 ફૂટ સુધી આ ભેજ છે ને એ જળવાઈ રહેવું જોઈએ. એનું કારણ શું સાહેબ? કારણ કે ડ્રેગન ફ્રૂટમાં તંતુ મૂળનું પ્રમાણ વધારે હોય છે અને તેના મૂળ રહ્યા એ જમીનથી 1 ફૂટ સુધી વધારે હોય છે. તો એટલા ભાગમાં જો પાણીનું પ્રમાણ હોય તો છોડને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને એ પૂરતા પ્રમાણમાં પાણીની સાથે જે બીજા ખાતર અને દવાનું પણ શોષણ કરી શકે. એટલે એટલા માટે થઈ વાવેતરના જમીનમાં 1 ફૂટ સુધી ભેજનું પ્રમાણ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બરાબર છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કમલમ ખેતી પદ્ધતિ. અત્યારે ફરીથી સમય થયો છે કે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે કમલમ ખેતી પદ્ધતિ. જામનગરથી પધારેલા જોશી સાહેબ ખરેખર સરસ માહિતી આપી રહ્યા છે. આપણે મિત્રો હવે જઈએ પાક સંરક્ષણ તરફ. સાહેબ આ જે કમલમ ખેતી છે એમાં પાક સંરક્ષણ અંગેની માહિતી આપો, કારણ કે આપણે ઘણી વખત આબોહવા છે, જમીન છે, ખાતર છે, પિયત છે, આ બધી જ વાત કરીએ પણ આ પાક સંરક્ષણને તો ના ભૂલાય. આપ શું સલાહ આપશો? આમ જોવા જઈએ તો ડ્રેગન ફ્રૂટ એ એક થોર કુળનું વનસ્પતિ હોવાના કારણે તેમાં રોગ અને જીવાત બહુ ઓછા આવે છે. પરંતુ જેમ જેમ વાવેતર વધતું જાય છે તેમ તેમ ખેડૂતના પ્રશ્નો અને સારા રોપાની અછતના કારણે વાવેતરમાં રોગ જીવાતના પ્રશ્નો પણ વધતા જાય છે. તો ડ્રેગન ફ્રૂટમાં મુખ્યત્વે થડનો સડો કે કોહવારો કહી શકાય, એન્થ્રેકનોઝ અને બેક્ટેરિયલ સોફ્ટ રોટ આવા મુખ્યત્વે 3 રોગ જોવા મળે છે. પરંતુ આ 3 રોગોને આપણે ભેજવાળું વાતાવરણ હોય તેવા સમયે જો મેન્કોજેબ અથવા તો કોપર ઓક્સીક્લોરાઇડ જેવી ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરીએ તો તેનો સારી રીતે આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. 15 દિવસના અંતરાલે એક સ્પ્રે મારવામાં આવે ચોમાસા દરમિયાન તો આવા 3 સ્પ્રે રિપીટમાં મારવાથી આપણે રોગ જીવાતથી મુક્તિ મેળવી શકીએ છીએ. જીવાતમાં મુખ્યત્વે જોવામાં આવે તો એક તો ફ્રૂટ ફ્લાય છે અને બીજી કીડી. આ 2 કીડી આપણી નોર્મલ કીડી હોય છે એ જ કીડીનો
તકલીફ રહેતી હોય છે. તો એવા સમયે આપણે ફ્રૂટ ફ્લાય માટે જે ફેરોમોન ટ્રેપ ફ્રૂટ ફ્લાય ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરીએ છીએ તે 1 એકરે 10 ફેરોમોન ટ્રેપના અંદાજે જો લગાવવામાં આવે તો ફળમાગીથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. અને જો કીડીઓનો ઉપદ્રવ હોય તો બોરિક એસિડનો છંટકાવ કરવામાં આવે તો પણ આપણે કીડીઓથી મુક્તિ મેળવી શકીએ છીએ. બરાબર. હવે માની લો સાહેબ કે જેમ કોઈ દિવસ આપણે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ હોય કે કૃષિ દર્શન કાર્યક્રમ હોય એમાં જેટલું પણ કમલમ કે ડ્રેગન ફ્રૂટ વિશે માહિતી આપી અને અમારા ખેડૂત મિત્રોને ખરેખર ખૂબ મજા આવી હોય કે અમે આનો ઉપયોગ કરીએ, એમણે ખાતર છે, પિયત છે, બધું ધ્યાન રાખ્યું, સારામાં સારું ઉત્પાદન મેળવ્યું. પણ ખેડૂત મિત્રો જ્યાં ભૂલ કરે છે ને એ છે કાપણીની અવસ્થા કઈ હોવી જોઈએ અથવા ફળ ઉતારવાના જરૂરી પગલાં, કારણ કે એમાં પણ સાહેબ મેં સાંભળ્યું છે કે થોડી તકેદારી ન રાખીએ તો નુકસાન થાય. આપ શું સલાહ આપશો? આમ તો ડ્રેગન ફ્રૂટમાં ફળ ઉતારવાની અવસ્થાએ જો ફળ ઉતારવામાં ના આવે તો ઘણા નુકસાન થતા હોય છે. તો ડ્રેગન ફ્રૂટમાં ખરા સમયે ફળ ઉત્પાદન મેળવવું કે ખરા સમયે તેને ઉતારી લેવું એ બહુ મહત્વનું હોય છે. તો ડ્રેગન ફ્રૂટને એના કેરેક્ટર્સ પ્રમાણે જ્યારે ફૂલ અવસ્થાથી 45 દિવસનું થાય એટલે તે પરિપક્વ થઈ જતું હોય છે. અને તેના પરિપક્વ થવાના મુખ્ય સંકેતો જોવામાં આવે તો તે લીલા કલરમાંથી લાલ કલરની છાલ કે પછી જો પીળી વેરાયટી હોય તો લીલા કલરમાંથી પીળા રંગમાં ફેરવાતું હોય છે. તો એ સમયે આપણે છોડને સિકેટરની મદદથી ફ્રૂટ અલગ કરીએ તો બહુ જ સારું રહે છે. બરાબર સાહેબ. હવે માની લો સરસ ઉત્પાદન મળ્યું, મને સરસ એવી એમ થઈ ગઈ કે હવે મને ખાસી એવી આવક થાય. કે મોટાભાગે આપણે કોઈ પણ પાકની વાવણીનો ઉદ્દેશ્ય તો સારામાં સારું આર્થિક મને ઉપાર્જન મળે એ હોય. માર્કેટની સાહેબ આપણે વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટમાં માર્કેટ માટે મારે શું માહિતી રાખવી જોઈએ મારી પાસે, તો આપ શું સલાહ આપશો? ડ્રેગન ફ્રૂટમાં આમ જોવા જઈએ તો મુખ્યત્વે માર્કેટ એ એક્સપોર્ટ કરવામાં પણ છે. અચ્છા. એટલે યુરોપિયન કન્ટ્રી છે, એશિયાઈ કન્ટ્રી છે કે પછી યુએસ છે, તો આવી કન્ટ્રીમાં પણ એક્સપોર્ટ થાય છે. તે સિવાય આપણા જે મેટ્રો સિટી છે, અમદાવાદ જોઈ લો કે પછી બોમ્બે, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ કે પછી કોઈ પણ મોટા શહેરોમાં, આપણી નજીકના મોટા શહેરોમાં હવે લોકોમાં લોકપ્રિય થવાના કારણે તેનું માર્કેટ મળી રહે છે. એટલે ડ્રેગન ફ્રૂટ આપણે નજીકના માર્કેટમાં સરળતાથી વેચી શકીએ. બરાબર છે. એટલે અવેલેબલ છે, હવે કોઈ તકલીફ છે નહીં. સાહેબ, સરકારશ્રી દ્વારા મને કોઈ સહાય આ બાબતે મળવામાં આવે, ધારો કે હું ખેડૂત હોય અને મેં આની ખેતી અપનાવી હોય તો એ સહાય બાબતે કહેજો. જરૂરથી. આપણી ગુજરાત સરકાર શ્રી દ્વારા કમલમની ખેતી માટે આમ તો કમલમ છે ને એ ડ્રેગન ફ્રૂટ, પિતાયા કે પછી સ્ટ્રોબેરી પ્લમ તરીકે પણ ઓળખાય છે. પરંતુ ગુજરાત સરકારે એના કમળ જેવા દેખાવના કારણે તેનું નામ કમલમ રાખ્યું છે. અને આ કમલમની ખેતી માટે આપણા ગુજરાત સરકારશ્રીમાં બાગાયત ખાતામાં એક સરસ યોજના છે કે જે કુલ ખર્ચ 6 લાખને ધ્યાનમાં રાખી અને કુલ ખર્ચના 50% સામાન્ય ખેડૂત હોય તો 3 લાખ સુધીની સહાય મળવા પાત્ર છે. અને જો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો ખેડૂત હોય તો તેને કુલ ખર્ચના 75% સહાય એટલે કે 4,50,000 જેવી સારી એવી રકમનો લાભ મેળવી શકે છે. બરાબર. સાહેબ, હવે બહુ જ ઉત્પાદન થઈ જાય, સારી એવી આવક થઈ જાય, પણ મને એમ થાય કે એનો સંગ્રહ બહુ જ કરીએ તો કદાચ બગાડ ન થાય, એટલે વેલ્યુ એડિશન તરફ પણ લોકો વળતા હોય છે અને નિષ્ણાંતો પણ સલાહ આપતા હોય છે. તો ડ્રેગન ફ્રૂટને લઈને વેલ્યુ એડિશનથી શું બનાવી શકાય? આ બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે બાગાયતી પાકોમાં મુખ્યત્વે આ તકલીફ રહેતી હોય છે કે ભાઈ પેરિસેબલ નેચરના કારણે તે બગડી જતા હોય છે અને ડિમાન્ડ પ્રમાણે જો એનું વેચાણ ન થાય તો એનો ભરાવો થઈ જતો હોય છે. તો પછી એવા સમયે ડ્રેગન ફ્રૂટ છે તો ડ્રેગન ફ્રૂટમાંથી જામ, જેલી, પછી એના ક્યુબ, ફ્રોઝન ક્યુબ, એનો જ્યુસ છે, પછી એની વિવિધ બનાવટો જેમ કે મિલ્કશેક બનતો હોય છે, લચ્છી બનતી હોય છે, પછી એની ફ્રેશ સ્લાઇસીસ, ડ્રાય સ્લાઇસીસ, એની પાવડર બનતો હોય છે. ડ્રેગન ફ્રૂટની છાલમાંથી પણ પેક્ટિન નામનો પદાર્થ મેળવાય છે જે જામ જેલી બનાવવા માટે બહુ ઉપયોગી છે. તે સિવાય તેના બીજમાંથી ઓઇલ એક્સટ્રેક્ટ થાય છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર હોવાના કારણે ઔષધીય બનાવટોમાં અને કોસ્મેટિક બનાવટોમાં વપરાય છે. બરાબર. સાહેબ, ધારો કે જ્યારે પણ કોઈ ડૉક્ટર્સ છે, નિષ્ણાંતો છે જે એના ઉપર બહુ જ રિસર્ચ કરતા હોય, કામ કરતા હોય, તો એક સંશોધન કેન્દ્ર પણ હોય છે. હવે આ જે કમલમની વાત કરીએ છીએ તો એમાં કોઈ સંશોધન કેન્દ્ર છે કે કેમ? આપણા ગુજરાત માટે જોવા જઈએ તો ગુજરાતમાં આપણી
આપણી જે કૃષિ યુનિવર્સિટીઓ છે, મહાવિદ્યાલયો, કૃષિ મહાવિદ્યાલયો, એમાં સંશોધનો ચાલે છે. આણંદ ખાતે, નવસારી ખાતે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરેલ છે અને તેમાં વિવિધ ભલામણો પણ થયેલી છે અને તેના ઉપર સંશોધનના કાર્યો પણ ચાલે છે. તે સિવાય ICAR હસ્તક આપણા મહારાષ્ટ્રમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એબાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટ માલેગાંવ બારામતી ખાતે કાર્યાન્વિત છે. તો ત્યાં પણ ડ્રેગન ફ્રૂટની ખેતીના વિવિધ સંશોધનો થઈ રહ્યા છે. બરાબર છે સાહેબ. જેમ કે તમે નિષ્ણાંત છો, ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરતા હોય, તો આપણે કમલમ ખેતી પદ્ધતિ અંતર્ગત જો અમારા દર્શક મિત્રો માટે આપના તરફથી કોઈ સંદેશો હોય જે ખૂબ જરૂરી હોય, તો એ ચોક્કસથી અમે સંદેશો સાંભળવા માટે તૈયાર છે સાહેબ. ડ્રેગન ફ્રૂટ ની ખેતી એવી છે કે જો સારી રીતે કરવામાં આવે તો તે સારી એવી આવક રળી આપે છે. તેમાં 8 થી 12 મેટ્રિક ટન પ્રતિ હેક્ટરના ઉત્પાદન સામે તમે સારો એવો નફો પણ મેળવી શકો છો. 18 થી 25 મેટ્રિક ટનનું ઉત્પાદન હેક્ટરે થતું હોય છે, તો 8 થી 10 લાખ રૂપિયા પ્રતિ હેક્ટરની આપણે આવક પણ મેળવી શકીએ છીએ. તો જો ખેડૂતો સારી રીતે, અને એમાં પણ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં મુખ્યત્વે ધ્યાન રાખવાની વસ્તુ એવી છે કે તેને સિમેન્ટેડ પોલ ઉપર ટેકા આપીને વાવવું પડતું હોય છે. એ સિમેન્ટેડ પોલ ઉપર ટેકા આપી અને ઉપર છત્રી આકારનું કે પછી ચક્કર કે ચોરસ ચક્કર મૂકવામાં આવતું હોય છે. તેનો ઉપયોગ કરી અને જો એની ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી ઉપયોગ કરવામાં આવે પિયત માટે, તો ડ્રેગન ફ્રૂટની ખેતી બહુ નફાકારક. એટલે બહુ ગભરાવાની જરૂર નથી. કદાચ એવું લાગે કે ભાઈ આર્થિક રીતે મને બહુ જ ખર્ચાળ છે, પણ એની સાથે આર્થિક વળતર પણ મળે છે. ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને. આપ જામનગરથી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને કમલમ ખેતી પદ્ધતિ અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમારા દર્શક મિત્રો વતી તથા દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર મિત્રો. આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં પાર્થ જોશી સાહેબ પાસેથી કે જેઓ જામનગરથી પધારેલા કમલમ ખેતી પદ્ધતિ અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.